હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ હર જય દ્વારકાધીશ અને જય માતાજી. અને માતાજી સૌનું સારું કરે. આપણો વિડીયો આજનો નવો ચાલુ કરી છે મિત્રો. તો આ છે અમારે એવન પાનનો ગલ્લો. તમને બધાને ખ્યાલ છે કે આપણે કાયમી માટે એવન પાનના ગલ્લે જ હોય છીએ. અને એક નવા મિત્રની મુલાકાત તમને કરાવવાની છે, કારણ કે એ મિત્ર ઘણા સમય પછી આપણે ભેગા થયા છે, તો આપણે એમની મુલાકાત લઈએ. લાલભાઈ, કેમ છો? મહાદેવ હર મહાદેવ. અને આ અમારા મુનાભાઈ બોલો મહાદેવ. તો મુનાભાઈ, આપણે આ ગલ્લે શું વસ્તુ રાખો બધી કયો હાલો? જો ભાઈ, સોડા તમે સામે જોઈ શકો છો. મશીન છે એમાં સોડા મળે છે, મશીનવાળી, બરાબર. અને જો આ ટોટલી વસ્તુ અહીંયા મળે છે. અને પાન સિક્કે મળે છે. પાન અત્યારે બહુ ઓછા વ્યક્તિ ખાતા હોય છે, છતાં પણ આપણા આ પાનના ગલ્લે મળે છે પાન. તો જે કોઈ મિત્રો રાજકોટ ભાવનગર હાઈવે કન્યા છાત્રાલયની સામે એવન પાનનો ગલ્લો છે, જે કોઈ નીકળો તો આ ગલ્લાની જરૂરથી વિઝિટ કરજો મિત્રો. અને આપણે યુટ્યુબ ચેનલના પાર્ટનર જે છે એમની મુલાકાત તમને કરાવું. તો વિડીયોમાં બિના રહીજો. હા મિત્ર, કેમ છો? મહાદેવ. લકાભાઈ છે, એમને એમ કે વિડીયો બંધ છે એટલે ખોટા માઇકમાં બોલ્યા. મહાદેવ પછી જોયું નાના વિડીયો ચાલુ એટલે વધારથી બોલ્યા. તો લકાભાઈ, શું કેવું મકશો આપણી ચેનલ માટે? તો મિત્રો આવી રીતે છે કાંક. અને અમારે લાલભાઈ ઘણા સમયથી ગયા છે, આજે ભેગા થયા છે ને, તો કે વિડીયો બનાવવો છે. મેં 100% બનાવી નાખીએ આપણે લાલભાઈનો વિડીયો. તો વિડીયોમાં બિના રહીજો મિત્રો. અને આગળ તમને કાંઈક નવું વિશે બધું બતાવીશ મિત્રો. તો વિડીયોમાં બિના રહીજો. મહાદેવ હર. હાલો મિત્રો, કેમ છો? મહાદેવ હર જય દ્વારકાધીશ. અને જો આજે આપણા ગણપતિ દાદાની અહીંયા છોકરા બધા ડાન્સ કરે છે. તમને બતાવું કઈ રીતે ડાન્સ કરે છે. જોઈ શકો છો તમે. જો કરો, ડાન્સ કરો છોકરા. હાલો, આ બધા છોકરાઓ ડાન્સ કરે છે. અને આવી રીતના બધા છોકરાઓ મોજ કરતા હોય છે. અને રાતે બધા એમ કહેવાય ને કે ડિસ્કો દાંડિયાની મોજ કરતા હોય છે. અત્યારે બધા ડાન્સ કરે છે, જોઈ શકો છો તમે. તો વિડીયોમાં બિના રહીજો. મહાદેવ હર. અને જો આ આપણે જીતુ કાકા છે. અને જીતુ કાકા એમ કહેતા હતા કે ભાઈ બાપુ ચા પીવા આવો લાઈવમાં કાલે કહેતા હતા. તો આજે આપણે જીતુ કાકાની ઘરે આવ્યા છે ચા પીવાના. આ છે અમારા રાજુભાઈ. અને રાજુભાઈને જો જીતુ કાકા ભાઈ આપણે 2 દિવસથી કહેતા હતા ચા પીવા આવો. એટલે લાઈવમાં કાયમ આપણે હેરાન કરતા હતા ચા પીવા હાટુથી. તો જો અત્યારે ચા લાવ્યા છીએ અને ચા પી છે. જો જીતુ કાકાના હાથમાં છે, તમે જોઈ શકો છો. વિડીયોમાં બને રહીજો. મહાદેવ હર. ભાઈ આ અમારા જીતુ કાકાના ઘરે અમારા જીતુ કાકાની ઘરે તો આવા નાના બાળકો રમવા આવે. અને જીતુ કાકા છે ને ચોકલેટું બોકલેટું બધું આ છોકરાને આપે એટલે રીમાં રાખે. અને એક મસ્ત નજારો તમને બતાવું. તો આ છે ને જીતુ કાકાની ઘરે આવા ને 3-4 છે. કારણ કે જીતુ કાકા અમારે કુંભાર ભગત છે ને, એટલે આ ઓલામાં આ શું કહેવાય ભાઈ, આને શું કહેવાય જીતુ કાકા? આ નીંભાણો છે ને એમાંથી જીવતા કાઢે છે ને જીવતા નાખે છે ને, એવું કાંઈક કરે છે. એટલે આપણે એનું કાંઈક શૂટિંગ કોક દી લેવું તો મેળ આવી જતો. ના ભાઈ, એ કાંઈ એવું કાંઈ છે નહીં, મજાક કરું છું. ખરેખર એ નીંભાણામાં નહીં, પણ એના પાળીતા છે એટલા માટે અહીંયા રમવા માટે આવે છે કાયમ. તો જીતુ કાકા હવે કાંઈ કેવું હોય તો કયો. અહીંયા આમું જોઈને કયો જી કેવું હોય. ટાટા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ હર. તો આપણે જમવા માટે આવ્યા હતા, જમી લીધું છે. મારી યાર મુનાભાઈ છે. મુનાભાઈ, મહાદેવ. તો બસ આવી રીતનું છે. તો મિત્ર સામે ઓલા ભાઈ છે, એ ગાય છે. અને અહીંયા બધા સાંભળવા વાળા બેઠા હોય છે. આવી રીતનું કાંક હોય છે અહીંયા. આ હોટલનું કાંક સીન છે આપણો. તો સેલ્ફી પોઈન્ટ છે, જેને સેલ્ફી લેવી હોય એ લઈ શકે. હા તો મિત્રો, આ છે સેલ્ફી પોઈન્ટનું સ્કૂટર. અને અહીંયા સ્કૂટરમાં બધા માણસો સેલ્ફી લેતા હોય છે. અને આ છે આઈ લવ ફૂડ કોર્ટ. અને જોઈ શકો છો
આથી સેલ્ફી પોઈન્ટ, અહીંયા માણસો સેલ્ફી પડતા હોય છે ઘણા. અને બસ જો આવી રીતનું કાંઈક હોય છે. અને અહીંયા હિંચકાને બીચકાને એવું બધું છે નાના બાળકો માટેની ઘણી ખરી એક્ટિવિટી છે ભાઈ. તો જોઈ શકો છો તમે, આ છે લપસિયા ને એવું બધું નાના છોકરાઓ માટે. અને અહીંયા હિંચકાને એવું છે. મુન્નાભાઈ હિંચકવાની તૈયારીમાં છે. મુન્નાભાઈ કદાચ હિંચકશે. તો આવું છે બધું. અને આવતી વખતે જમવા આવ્યું ત્યારે તમને બતાવ્યું હતું કે ભાઈ આઈ લવ ગ્રીન. તો અમારા લોકોને આ હોટલ બહુ પસંદ છે, એટલે અમે લોકો અહીં જમવા અવારનવાર આવતા હોય છીએ ભાઈ. અમને જ્યારે મન પડે ને ત્યારે તો આવું કાંઈક લોકો હોય છે. તો ભાઈ તો વિડીયોમાં બિનારી જો આગળ. અને હવે બસ આપણે વિડીયોને અહીંયા અંત જ આપી દઈએ, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. તો મહાદેવ વાર. તો મિત્રો આપણે વિડીયો એન્ડિંગ કરી નાખ્યો હતો, પણ એવું થયું છે કે આ મિત્ર ભાજી બનાવે છે, બહુ મસ્ત ભાજી બનાવે છે. અને અમારા ગામની પ્રખ્યાત ભાજી છે, એટલે કે રજવાડી પાઉં ભાજી. એટલા માટે તમે જોઈ શકો છો. જો વિડીયો ખાસ એટલા માટે થોડોક પ્લેટ લીધી છે નાની એમથી, તમે જોઈ શકો આવી રીતે ભાજી બને છે કાંક. અને આ તારું નામ શું છે ભાઈ? નવીનભાઈ કારીગર એક નંબરના છે ભાઈ. 100% ભાજી ખાવા અવશ્ય મુલાકાત લેજો ભાઈ. રાજકોટ ભાવનગર હાઈવે માથે એવન પાનના ગલ્લાની બાજુમાં રજવાડી પાઉંભાજી છે બરોબર. તો ચોક્કસ વિઝિટ કરજો મિત્રો. ચાલો તો આ વિડીયો અહીંયા અંત આપીએ. મહાદેવ હર.